હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જુદા જુદા ગુણધર્મો જોયા હતા. લાસ્ટમાં પીચ અને પ્રબળતા વિશે માહિતી મેળવી હતી. આજે આપણે ધ્વનિનો તરંગ વેગ સમજવાનો છે, પરંતુ એ તરંગ વેગ સમજતા પહેલા સૌપ્રથમ આપણે આવૃત્તિ સમજી લઈએ. સો આવૃત્તિ જે લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી સ્ટડી કરી ગયેલા હતા, તો આવૃત્તિ જેને આપણે એફ વડે દર્શાવીએ છીએ, એની ડેફિનેશન એવી બનતી હતી: એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યા, અથવા તો આપણે એને પ્રોપર લેંગ્વેજમાં એવું કીધું હતું કે એક સેકન્ડમાં પસાર થતા સંઘનન કે વિઘનનની સંખ્યાને સંઘનન કે વિઘનનની સંખ્યાને આવૃત્તિ કહે છે. આની સંજ્ઞા એફ હતી અને એસઆઈ એકમ હતો હર્ટ્ઝ. આવૃત્તિ પછી સમજીએ આવર્તકાળ. સમજો આવૃત્તિ અને આવર્તકાળમાં શું તફાવત છે. દાખલા તરીકે એક તરંગની આવૃત્તિ 2 છે એવું માની લઈએ. દાખલા તરીકે કોઈ એક તરંગ છે, એ તરંગની આવૃત્તિ 2 છે એવું માની લઈએ, એટલે કે એક સેકન્ડમાં એ 2 સાયકલ સંપૂર્ણ કરે છે, અને 2 હર્ટ્ઝ આવૃત્તિ છે એવું કહી શકાય. અને એના માટે લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું જ છે, રિવાઇઝ કરાવું છું. એના માટે તે 1 સેકન્ડ લે છે. અહીંથી અહીંયા સુધી પહેલી સાયકલ ને આ બીજી સાયકલ, અને આ કેટલો સમય લે છે? અહીંથી અહીંયા સુધીનો જે સમયગાળો છે એ 1 સેકન્ડનો છે. તો 1 સેકન્ડમાં એને 2 સાયકલ પૂરી કરી, એટલે એની આવૃત્તિ થઈ 2 હર્ટ્ઝ. એની આવૃત્તિ કેટલી થઈ ડિયર ફ્રેન્ડ્સ? 2 હર્ટ્ઝ. હવે આપણે સમજીએ આવર્તકાળ શું છે. હવે જે ટોપિક લઉં છું એ શું છે? આવર્તકાળ. અને આ 2 ટોપિક ક્લિયર થશે તો અને તો જ તમને તરંગ વેગ ક્લિયર થશે. અધરવાઇઝ તમે તરંગ વેગ સાથે રિલેટ નહીં કરી શકો. એટલે ખાસ આ બંને જે ટોપિક હાલ લઉં છું એ તમને આવડવા એ અનિવાર્ય છે. ઓકે મિત્રો? તો હવે આવૃત્તિ પછી શું આવશે? આવર્તકાળ. આવર્તકાળ જેને કેપિટલ ટી થી ડિનોટ કરવામાં આવે છે. આવર્તકાળની વ્યાખ્યા એક તરંગને પૂર્ણ થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. ફરી એકવાર, એક તરંગને પૂર્ણ થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. Once again I will repeat that. એક તરંગને પૂર્ણ થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. શું કહે છે? આવર્તકાળ કહે છે એક તરંગને પૂર્ણ થવા માટે. અહીંયા તમે જુઓ, 1 સેકન્ડમાં 2 તરંગ પૂરા થયા. સમજો, ફરી એકવાર સમજીએ આપણે. આવર્તકાળ સમજાવવા માટે 1 સેકન્ડની અંદર 2 તરંગ પૂરા થયા, એટલે કે આ એક સાયકલ અને આ બીજી સાયકલ. 1 સેકન્ડમાં 2 તરંગ પૂરા થયા, તો એક તરંગને પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? અડધી સેકન્ડ. હે, સમજાય છે જે બોલું છું? 1 સેકન્ડની અંદર 2 તરંગ પસાર થયા, એટલે એવું કહી શકાય કે 2
તરંગ પસાર થવા માટે 1 સેકન્ડ લાગે છે, 2 તરંગ પસાર થવા માટે 1 સેકન્ડ લાગે છે, તો એક તરંગ પૂર્ણ કરવું હોય તો કેટલી સેકન્ડ લાગે? અડધી સેકન્ડ. ઓલરાઈટ, સમજો છો? એટલે શું કર્યું તમે? તો કે આવર્તકાળ ઇઝ ઇક્વલ ટુ તમે શું કર્યું? તો કે એક તરંગના છેદમાં એની આવૃત્તિ મૂકી દીધી. તો આવર્તકાળ બરાબર 1/, આવૃત્તિ એમ લખી શકાય. અથવા તો ડાયરેક્ટ ફોર્મ્યુલા લખો, T is equal to 1 divided by F. T is equal to 1 divided by F. શું થયું? 2 સાયકલ પૂર્ણ થવા માટે 1 સેકન્ડ લાગે છે, તો 1 સાયકલ પૂર્ણ થવા માટે અડધી સેકન્ડ લાગે. ક્લિયર? ક્લિયર? ચલો, તો બીજી ફોર્મ્યુલા આની ઉપરથી એવી પણ બનાવી શકાય આવૃત્તિની, કે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 1/, આવર્તકાળ. આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 1/, આવર્તકાળ. અને આવર્તકાળનો SI એકમ કેવા કાળનો? આવર્તકાળનો SI એકમ સેકન્ડ છે. આવર્તકાળનો SI એકમ એક કયો છે? સેકન્ડ. અથવા કારણ કે આવર્તકાળ એટલે એક તરંગ પૂર્ણ થવા માટેનો સમયગાળો છે. આવર્તકાળ એ એક તરંગ પૂર્ણ થવાનો સમયગાળો છે. હવે એ સમજીએ ડિયર ફ્રેન્ડ્સ કે બીજો SI એકમ શું બની શકે? તો કે આવર્તકાળ અહીંયા છે, 1/, ફ્રીક્વન્સીનો SI એકમ શું છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. આવૃત્તિનો SI એકમ શું છે એ નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો, ક્વિક. ચલો, તમે કમેન્ટ કરી હશે. તો આવર્તકાળનો બીજો SI એકમ બનશે 1/, આવૃત્તિ. 1/, હર્ટ્ઝ. આવૃત્તિનો SI એકમ શું છે? હર્ટ્ઝ. તો એવું લખી શકાય કે બીજો SI એકમ એવો બનશે 1/, હર્ટ્ઝ. હર્ટ્ઝને આપણે ઉપર લઈ લઈએ તો એ શું બની જાય? હર્ટ્ઝ ઇનવર્સ. એની કાંઈ નહીં તો અહીંયા આગળ 1 હોય, એ 1 છેદમાંથી જો અંશમાં આવે તો એ 1 - 1 બની જાય. તો હર્ટ્ઝ ઇનવર્સ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? તેને હર્ટ્ઝ ઇનવર્સ તરીકે. ક્લિયર છે? તો આ રીતે આવર્તકાળ માપી શકાય. એટલે એક તરંગનો આવર્તકાળ, પહેલા તો અહીંયા એવું લખીએ, આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 2 હર્ટ્ઝ. અને આવર્તકાળ ગણવો છે તો આવર્તકાળ બરાબર 1/1. F કેટલી છે? 2. તો 1/2 બરાબર 0.5 સેકન્ડ. ચલો, બીજો એક ન્યુમેરિકલ આપો ગણી લ્યો, પછી આપણે થોડા ઘણા આના ઉપરના આને રિલેટેડ હોય એવા 1-2 ન્યુમેરિકલ લઈ અને પછી આપણે જઈએ તરંગ વેગની અંદર. ચલો, ક્વિક નોટ, આ બંને સાથે નોટ ડાઉન કરજો, એકબીજાને રિલેટ કરે છે એટલે. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ ક્લિયર ધેટ. તો કરી લો વિરેજ. ફોર્મ્યુલા યાદ રાખજો બધી. આ બે ખાસ આવૃત્તિની ફોર્મ્યુલા અહીંયા આગળ લખી લેજો એવું હોય તો. આવૃત્તિના બોક્સની અંદર આવૃત્તિની ફોર્મ્યુલા છાપી લ્યો, F ઇઝ ઇક્વલ ટુ 1/T વાળી. ક્લિયર? તો ચલો આગળ જઈએ. કરું ઇરેઝ, બાકી સ્ક્રીનશોટ મારી લ્યો. 3, 2, 1.
વધીએ આગળ. હવે અમુક ન્યુમેરિકલ જોઈએ. હલો, કોઈ એક તરંગની આવૃત્તિ 20 હર્ટ્ઝ હોય તો તેનો આવર્તકાળ શોધો. કોઈ તરંગનો આવર્તકાળ 0.001 સેકન્ડ હોય તો આવૃત્તિ શોધો. ચલો આ બંને કાઉન્ટ કરો, પછી નીચે કમેન્ટ કરો ગણાય એટલે, કાઉન્ટ થઈ જાય એટલે પછી હું તમને સોલ્યુશન આપું આમનું. જે લાસ્ટમાં ફોર્મ્યુલા યુઝ કરી છે એ જ ફોર્મ્યુલા ઉપરથી આ કાઉન્ટ કરવાના રહેશે. રિપીટ કરું છું ડિયર ફ્રેન્ડ્સ, લાસ્ટમાં જે ફોર્મ્યુલાનો યુઝ કરેલો છે એ જ ફોર્મ્યુલાનો યુઝ કરી અને આ તમારે કાઉન્ટ કરવાના રહેશે. ચલો ક્લિયર છે? સાથે ગણીએ. બાકી હોય તો તમે વિડીયો પોઝ કરજો, પોઝ કરી અને પછી રીકાઉન્ટ કરજો. તો કોઈ તરંગની કોઈ એક તરંગની આવૃત્તિ 20 હર્ટ્ઝ છે. f ઇઝ ઇક્વલ ટુ 20 હર્ટ્ઝ. તો તેનો આવર્તકાળ t કેટલો થશે? તો t ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકાય 1/f. તો એવું લખી શકાય 1/20. તો 1/20 એટલે કેટલું થશે? 0.05 હર્ટ્ઝ. અરે આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે, આવર્તકાળનો એકમ છે સેકન્ડ. 0.05 સેકન્ડ. એક તરંગ કેટલી વારમાં પૂરું થઈ જશે? 0.05 0.05 0.05. બહુ ઓછા સમયની અંદર એ તરંગ સંપૂર્ણ થઈ જશે, પરિપૂર્ણ થઈ જશે. કોઈ તરંગનો આવર્તકાળ એ 0.001 સેકન્ડ હોય તો તેની આવૃત્તિ શોધો. હવે કોઈ તરંગનો આવર્તકાળ 0.001 સેકન્ડ છે, ટી આપેલો છે 0.001. તો હું આને એવું કહી શકું આ 1/1000 છે. ઓબ્વિયસલી કહી શકાય ડિયર ફ્રેન્ડ્સ. આ શું આપ્યું છે? સેકન્ડ. આવૃત્તિ શોધવાની છે તો f ઇઝ ઇક્વલ ટુ 1/t. તો 1/t ની વેલ્યુ કેટલી થશે? 1/1000. છેદનો છેદ અંશમાં જાય તો ઉપર કેટલું આવી જશે? 1000. તો આપણને આવૃત્તિ કેટલી મળી? 1000 હર્ટ્ઝ. તો ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે આવા ન્યુમેરિકલ હોય એને આપણે આ વેમાં આ રીતે ક્રેક કરવાના રહેશે. ક્લિયર છે? તો ચલો કરી લઉં ઇરેઝ. ઓલરાઈટ, ચલો ત્યારે ઇરેઝ કરું છું. હવે આપણે સમજીએ તરંગ વેગ એટલે શું. વેલોસિટી ઓફ વેવ, તરંગ વેગ c. આપણને સાદો વેગ એટલે તો ખબર જ છે. સાદો વેગ એટલે કોઈ પદાર્થનો વેગ કે
એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. તો આ પણ છે તો સ્થાનાંતર જ તે. પણ આ સ્થાનાંતર કઈ રીતે કરે છે? સંઘનન વિઘનન. શૃંગગર્ત પણ શૃંગગર્તમાં કયું? સંઘનન વિઘનન. તો તરંગે ઓલામાં પદાર્થ હતો. ફરી એકવાર બોલું છું, વેગની વ્યાખ્યા એવી હતી કે એકમ સમયમાં પદાર્થે કરેલ સ્થાનાંતરને વેગ કહે છે. અને આની અંદર શું આવશે? તરંગે એકમ સમયમાં કરેલ સંઘનન વિઘનન દ્વારા કરેલ સ્થાનાંતર. સ્થાનાંતર કર્યું છે પણ શેના દ્વારા? સંઘનન અને વિઘનન દ્વારા. તો એવું લખી શકાય, તરંગે કરેલ સંઘનન તરંગે એકમ સમયમાં કરેલ. કેવા સમયમાં? તરંગે એકમ સમયમાં કરેલ તરંગે એકમ સમયમાં સંઘનન વિઘનન દ્વારા કરેલ સ્થાનાંતરને શું કહે છે? તરંગ વેગ કહે છે. રિપીટ કરું છું, તરંગે એકમ સમયમાં સંઘનન વિઘનન દ્વારા કરેલ સ્થાનાંતરને તરંગ વેગ કહે છે. શેના વડે ઓળખાય છે ડિફરન્સ? તરંગ વેગ તરીકે. તો હવે એવું લખી શકાય કે તરંગ વેગ ઇઝ ઇક્વલ ટુ તરંગે એકમ સમયમાં કરેલ સ્થાનાંતર અને છેદમાં, અથવા તો તરંગે કરેલ સ્થાનાંતર રાખીએ આપણે. તમારી સરળતા ખાતર આપણે એવું રાખીએ, તરંગે કરેલ સ્થાનાંતર અને વેગ બરાબર શું હતું? પદાર્થે કરેલ સ્થાનાંતરને છેદમાં તે માટે લીધેલો સમય. સેમ વે તરંગ વેગ એટલે શું? તો તરંગે કરેલ સ્થાનાંતર અને તે માટે લીધેલો સમય અને એના છેદમાં તે માટે લીધેલ સમય. યાદ આવે છે ને? વેગ આવડશે એટલે આ આવડશે. સિમ્પલ છે. ચલો, તો તરંગ વેગ તરંગે કરેલ સ્થાનાંતર. તો એ સ્થાનાંતરને તો મિત્રો આપણે તરંગ લંબાઈ નથી કહેતા. ફરી એકવાર, તરંગે કરેલ જે સ્થાનાંતર છે એ સ્થાનાંતરને તો આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ. તરંગ લંબાઈને શેના વડે દર્શાવવામાં આવે છે? લેમ્ડા વડે. તરંગે એકમ સમયમાં કરેલ સ્થાનાંતર છે એ સ્થાનાંતરને તો આપણે તરંગ લંબાઈ કહીએ છીએ. તો તરંગે કરેલ સ્થાનાંતરને આપણે શું કહીશું? તરંગ લંબાઈ. અને આ જે કાપવા માટે અંતર લે છે, શું આ અંતરને આપણે આવર્તકાળ નથી કહેતા? હજી હમણાં શીખવાડ્યું એ મુજબ એક તરંગે એકમ સમયમાં કાપેલ અંતર એટલે કે એક તરંગ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગેલો છે? એટલે કે એક તરંગ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગેલો છે એને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ કહીએ છીએ. તો તરંગ લંબાઈના છેદમાં શું આવશે? આવર્તકાળ. તરંગ વેગને v વડે દર્શાવવામાં આવે છે. તરંગ વેગને શેના વડે દર્શાવાય છે? v વડે. તરંગ લંબાઈને લેમ્ડા વડે દર્શાવાય અને આવર્તકાળને t વડે દર્શાવવામાં આવે છે.
તો આપણી ફોર્મ્યુલા એવી બની ગઈ કે v ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન ટી. ફોર્મ્યુલા શું બની? v ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન ટી. વેગ બરાબર તરંગ લંબાઈના છેદમાં સમય. પરંતુ આ એક રીતે પ્રૂફ થઈ ગઈ. પરંતુ આપણે તો એવું ભણેલા છીએ કે 1/છેદમાં લેમડા બરાબર f, 1/છેદમાં t બરાબર 1/છેદમાં t ઇઝ ઇક્વલ ટુ f. આપણે આવું ભણી ગયા છીએ, હા કે ના? આવું ભણી ગયા છીએ. પરંતુ 1/છેદમાં t ઇઝ ઇક્વલ ટુ તો f થાય. તો હું આ ફોર્મ્યુલાને ફરીથી લખું છું. ચલો, આપણે v બરાબર એવું પ્રૂફ કર્યું કે લેમડાના છેદમાં t, પરંતુ 1/છેદમાં t બરાબર f થશે. રિપીટ કરી લઉં, v ઇઝ ઇક્વલ ટુ 1 અપોન v ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન t. v ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન t. બટ 1/છેદમાં t ઇઝ ઇક્વલ ટુ f થાય. 1/છેદમાં t બરાબર શું લખી શકાય? f. તો શું હું આ ફોર્મ્યુલાને, આ જે v ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન t છે ને આમ ના લખી શકું? v ઇઝ ઇક્વલ ટુ લેમડા, લેમડાને હું એક સાથે ગુણું તો તમને કઈ વાંધો? એટલે કોઈ પણને એક સાથે ગુણવામાં આવે તો એની વેલ્યુમાં કોઈ ફેરફાર નથી થતો. રિપીટ કરું છું, કોઈ પણને એક સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે તો તેની વેલ્યુમાં કોઈ ફેરફાર નથી થતો. તો લેમડા ગુણ્યા 1 અને t ને એની નીચે જવા દીધો તો 1/છેદમાં t. શું ફેર પડે? એ લેમડાના છેદમાં હોય કે ગુણાકાર કરીને 1/છેદમાં હોય, એ બંને એક જ થશે. 1/છેદમાં t બરાબર ડિયર ફ્રેન્ડ શું લખી શકાય છે? f. 1/છેદમાં t બરાબર શું લખી શકાય? f. તો આપણે એવું લખીએ, v ઇઝ ઇક્વલ ટુ લેમડા ગુણ્યા 1 અપોન t ના બદલે શું મૂકી શકાય? f મૂકી શકાય. શું મૂકી શકાય ડિયર ફ્રેન્ડ્સ? f મૂકી શકાય. v ઇઝ ઇક્વલ ટુ લેમડા ગુણ્યા f. આ બે સૂત્ર આપણને મળ્યા. એક વેગ બરાબર તરંગ લંબાઈના છેદમાં આવર્તકાળ, આ પહેલું સૂત્ર, અને વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ, આ બીજું સૂત્ર. તો જ્યારે તમને કોઈ ક્વેશ્ચન દાખલો આપેલો હોય ત્યારે આ બંનેમાંથી કયું સૂત્ર યુઝ કરવું એ તમારે દાખલાની ક્વેશ્ચન છે, એ ન્યુમેરિકલની રકમ છે, ન્યુમેરિકલનો ક્વેશ્ચન છે, એના ડેટા ઉપર ડિપેન્ડ કરે છે. લાસ્ટ ટાઈમ હું રિપીટ કરી દઉં છું. તરંગ વેગ તરંગે એકમ સમયમાં સંઘનન અને વિઘનન દ્વારા કરેલ સ્થાનાંતરને તરંગ વેગ તરીકે ઓળખવામાં આવે છે. તરંગ વેગ બરાબર તરંગે કરેલ સ્થાનાંતર અને એના છેદમાં તેના માટે લીધેલો સમય. સ્થાનાંતર એટલે એ તરંગ લંબાઈ છે અને તે માટે લીધેલ સમય એ આવર્તકાળ છે. તરંગ લંબાઈને લેમડાથી ડિનોટ કરવામાં આવે છે, આવર્તકાળને ટી થી ડિનોટ કરવામાં આવે છે. હવે એકના તો અહીંયા આગળ એની જ કોપી મારી કે વેગ ઇઝ ઇક્વલ ટુ લેમડાના છેદમાં ટી, તરંગ લંબાઈના છેદમાં આવર્તકાળ. પરંતુ આપણે આની પહેલા લેક્ચરની શરૂઆત ત્યાંથી કરેલી કે 1/છેદમાં ટી બરાબર તો એફ થાય. તો મારે આ ફોર્મ્યુલાને રીરાઇટ કરી લેમડા ગુણ્યા 1/છેદમાં ટી, એટલે કે લેમડાને એક સાથે મલ્ટીપ્લાય કર્યો. બુકમાં ડાયરેક્ટ આ સ્ટેપ લીધું છે, ડાયરેક્ટ સમજી શકાય એવું છે કે લેમડાના છેદમાં ટી એટલે 1/t હોય. પરંતુ તમને સમજાવવા માટે એક્સપ્લેન કરેલું છે કે લેમડાને એક સાથે ગુણો તો કંઈ ફેર ના પડે, ટી એના છેદમાં છે અને 1/છેદમાં ટી બરાબર શું લખી શકાય? એફ. તો વી બરાબર ફાઇનલી શું થશે? લેમડા ગુણ્યા એફ. વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? લેમડા ગુણ્યા એફ. આ રીતે ફાઇનલી વેગનું સૂત્ર આપણને લેમડા એફ મળશે. નોટ ડાઉન કરી લો, 30 સેકન્ડ આપું છું. આની પછી આપણે ડાયરેક્ટ જઈએ ધ્વનિની પ્રબળતા. કયા માધ્યમમાં ધ્વનિનો વેગ કેટલો છે, પ્રબળતા તો જોઈ લીધી. ધ્વનિના વેગની અંદર માધ્યમ
ધ્વનિનો વેગ જ છે, પરંતુ હવે માધ્યમમાં ધ્વનિનો વેગ, અને એની સાથે આ ન્યુમેરિકલ કાઉન્ટ કરો ભાઈ. કોઈ તરંગની તરંગ લંબાઈ બે મીટર છે. કેટલા મીટર છે? 2 મીટર છે. તેનો આવર્તકાળ 0.001 સેકન્ડ હોય તો તરંગ વેગ શોધો. તો તરંગ વેગ કેટલો થશે? નીચે કોમેન્ટ બોક્સની અંદર આ ન્યુમેરિકલ ગણી અને કોમેન્ટ કરવાનો છે. બાકીઓએ નોટ ડાઉન કરી લ્યો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, કમ્પ્લીટ થઈ ગયું હશે તો ન્યુમેરિકલ કાઉન્ટ કરી લીધો, આન્સર કોમેન્ટ કર્યો હશે તો કાઉન્ટ કરીએ કે તરંગ લંબાઈ લેમ્બડા આપેલો છે 2 મીટર, આવર્તકાળ આપેલો છે 1/1000, વેગની ફોર્મ્યુલા આપણી પાસે છે વેગ બરાબર લેમ્બડાના છેદમાં ટી. વેગ બરાબર શું છે? લેમ્બડાના છેદમાં ટી. લેમ્બડા કેટલો છે આપણી માટે? તો કે 0. પહેલા તો લેમ્બડા એટલે 2 મીટર છે, અને આવર્તકાળ એ 1/1000 છે. કારણ કે 0.001 ને આપણે એવું લખી શકીએ કે 1/1000. તો લખીએ 2/1/1000. 1000 એ ઉપર જશે તો આનો વેગ થશે 2000 મીટર પર સેકન્ડ. આનો વેગ કેટલો થશે? 2000 મીટર પર સેકન્ડ. એકચ્યુઅલી ધ્વનિના તરંગનો વેગ એટલો બધો ક્યારેય હોય નહીં, બટ રેન્ડમ ક્વેશ્ચન આપણે લીધેલો હતો. બાકી હોય પ્રકાશના તરંગનો વેગ 3 લાખ મીટર પર સેકન્ડ હોય, બટ ધ્વનિના તરંગનો 2000 મીટર પર સેકન્ડ એ થોડો ઓડ છે. ચલો ક્લિયર. તો આ રીતે ન્યુમેરિકલ્સ છે એ કાઉન્ટ કરવાના આવશે. ડિયર ફ્રેન્ડ્સ, ઇરેઝ કરું છું. આઈ હોપ નોટ ડાઉન કર્યો હશે. લાસ્ટ કોલ બાકી હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો. 3, 2, 1. ચલો ત્યારે વધીએ ત્યાંથી આગળ. આઈ હોપ તમે સારી રીતે ન્યુમેરિકલ કાઉન્ટ કરતા હશો, કમેન્ટ કરતા હશો, પ્રોપર સ્ટડી કરતા હશો એવો મને વિશ્વાસ છે. ચલો ત્યારે વધીએ ડિયર ફ્રેન્ડ્સ આગળ. હવે પછી જઈએ તો હવે એ સમજવાનું છે આપણે કે જુદા જુદા માધ્યમમાં ધ્વનિની ઝડપ કેવી હોય છે. જુદા જુદા માધ્યમમાં ધ્વનિની ઝડપ.
velocity of speed in different medium. In a different medium. ચલો ત્યારે હવે આ જે ધ્વનિની ઝડપ છે એ જુદા જુદા માધ્યમની અંદર ખાસ કરીને બે પરિબળ પર આધારિત છે. કેટલા પરિબળ પર આધાર રાખે છે? બે પરિબળ પર. તો માધ્યમની અંદર જે ધ્વનિની ઝડપ છે એ ડિયર ફ્રેન્ડ્સ કેટલા પરિબળ પર આધારિત છે? બે પરિબળો પર. એક એ માધ્યમની ઘનતા કેવી છે, એક એ માધ્યમની ઘનતા અને બીજું એ માધ્યમનું તાપમાન. કઈ બે વસ્તુ? રિપીટ કરું છું, માધ્યમની ઘનતા અને માધ્યમનું તાપમાન. ઘનતા જેટલી વધારે વેગ એટલો વધારે. ફરીવાર, માધ્યમની ઘનતા જેટલી વધારે વેગ એટલો વધારે. એટલે કે એવું કહી શકાય કે વાયુ કરતા પ્રવાહી માધ્યમની ઘનતા વધારે હોય. વાયુમાં અણુઓ છૂટા છૂટા હોય, પ્રવાહીમાં થોડા ભેગા ભેગા હશે, તો વાયુ કરતા પ્રવાહીમાં વેગ વધારે હશે. પ્રવાહી કરતા ઘનમાં એનાથી વધારે ભેગા હશે, એકદમ નજીક નજીક હશે, તો ઘનની અંદર એ સૌથી વધારે હશે કોણ? ધ્વનિનો વેગ. તો સૌથી પહેલા સેપરેશન વાત કરીએ ધ્વનિના માધ્યમની ઘનતાની. સૌથી પહેલા શેની વાત કરીએ મિત્રો? માધ્યમની ઘનતા. ઘનતા જેમ જેમ વધતી જાય એમ એમ ધ્વનિનો વેગ પણ વધતો જાય. ઘનતાના વધારા સાથે ધ્વનિ વેગમાં પણ વધારો થાય છે. ઓલરાઈટ, દાખલા તરીકે વાત કરીએ તો ઘન માધ્યમ છે, તો ઘન માધ્યમના અણુઓ છે એ એકદમ પાસે પાસે હશે. અહીંયા આગળથી ધ્વનિના તરંગો આના પર આપાત થાય છે, સમજો છો? અહીંયા આગળથી ધ્વનિના તરંગો આના પર આપાત થયા તો આ મેં તમને પહેલા લેક્ચરમાં સમજાવેલું કે કઈ રીતે ધ્વનિના કણો છે એ ઓસિલેટ થાય છે, કઈ રીતે બીજા સાથે. હું બોલું છું, ધ્વનિના કણની સાથે એનર્જી આવે છે, એ કણ બીજા સાથે અથડાય છે, એ પોતાની જગ્યાએ આવે છે. આગળના કણ એની આગળ, આગળના કણ એની આગળ, એમ કણોનું અથડામણ છે એ કણોની અથડામણ શરૂ રહે છે અને એ કણોની અથડામણ સાથે સાથે આ રીતે ધ્વનિનો વેગ નક્કી થતો હોય છે. હવે ઓલામાં તો માધ્યમ બીજી સિમ્પલ લેંગ્વેજની અંદર તમને સમજાવું કે સિમ્પલ લેંગ્વેજમાં સમજ હોય તો ડિયર ફ્રેન્ડ્સ એવું સમજી શકાય કે તમે એક હોલની અંદર બેઠેલા છો, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એક બહુ મોટા હોલની અંદર, અને માની લો કે પહેલી બેન્ચ ઉપર તમે બેઠા છો, પછીની 3 બેન્ચ છોડીને એક બેન્ચ ઉપર બેઠા છે, પછીની 3 બેન્ચ છોડીને બેઠા છે, પછીની 3 બેન્ચ છોડીને બેઠા છે. આ રીતના સ્ટુડન્ટ્સ બેઠા છે. અહીંથી કોઈક વસ્તુ પાસ કરવાની આવી તો તમારે આમ હાથ નથી પહોંચતો એટલે તમારે ઊભા થઈને એને દેવા જવી પડે છે. તમે દઈ અને તમારી જગ્યાએ આવી જાઓ છો. એ 3 બેન્ચ પછીનો વિદ્યાર્થી પાછો ઊભો થઈને એની પાછળ દેવા જાય છે, પછી પાછો આવી જાય છે.
એ એની પાછળ દેવા જાય છે. ઇન શોર્ટ પાસ થવામાં સમય લાગે છે. બીજી કન્ડિશન લઈએ કે બધે એકદમ ગીચોગીચ એકની પાછળ એક એકની પાછળ એક એ રીતે બેઠા છે. તમને કોઈ વસ્તુ પાસ કરવાની કીધી, તમે પાછળ પાસ કરશો, એની પાછળ પાસ કરશે, સ્પીડમાં એકદમ વધારો થશે. તો બંનેમાં ચેન્જ શું હતો? તો કે પહેલી કન્ડિશન લીધી જેમાં પહેલી બેન્ચ હતી, પછી 3 બેન્ચ ખાલી, પછી બેઠેલા હતા, પછી 3 બેન્ચ ખાલી, પછી બેઠેલા હતા. એમાં ઘનતા ઓછી હતી. અને જે બીજી કન્ડિશન લીધી એમાં ઘનતા છે એ ઘણી બધી વધારે હતી. ઓલરાઈટ, તો ઘનતા વધારે છે એટલે આને પાસ કરવા માટે ઓસિલેટ નહીં થવું પડે, આને પાસ થવા માટે કંપન વાઇબ્રેશન નહીં કરવું પડે, સીધે સીધું પાસ કરી દેશે. આ સીધા ઉર્જાને પાસ કરશે એટલે આમાં બહુ ઇઝીલી તરંગો છે એ ધ્વનિના પસાર થઈ જશે. હવે પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીમાં થોડા 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 દૂર દૂર કણો રહેલા હોય. અહીંથી પાસ કરવામાં આવે ઉર્જા, તો આ ઓસિલેટ થઈને આને પાસ કરે, આને પાસ કરે, ઇન શોર્ટ થોડો થોડો સમય લાગે. બરાબર. અને વાયુની અંદર બહુ વધારે ગેપ હોય, તો વાયુની અંદર એ પાસ થવામાં વધારે સમય લાગે, વાઇબ્રેશન થાય છે. શા માટે? તો કે એની ઉપર ધ્વનિના તરંગો આપાત થાય છે. સમજો છો? એટલે ડિયર ફ્રેન્ડ્સ, હું એવું લખી શકું, વેલોસિટી ઓફ ઘન માધ્યમ સોલિડ મીડિયમ એ સૌથી વધારે હશે, એની કરતા ઓછી પ્રવાહીમાં હશે, એની કરતા ઓછી એ વાયુમાં હશે. મોબાઈલ છે એ માની લો, ચલો હજી એક એક્ઝામ્પલ મજા આવે એવું. મોબાઈલ તમારા ગાડલામાં પડ્યો છે, શેટીમાં પડેલો છે, અને 2 મોબાઈલ છે. બીજી કન્ડિશનમાં મોબાઈલ એક લાકડાનું ફર્નિચર છે, એ ફર્નિચરની ઉપર પડેલો છે. જ્યારે મોબાઈલ ગાડલામાં પડેલો છે અને વાઇબ્રેટ થશે ને, તો તમને અવાજ પ્રોપર નહીં સંભળાય, કારણ કે એના અણુઓ થોડા છૂટા છૂટા છે. જ્યારે એ જ મોબાઈલ લાકડાના ફર્નિચર ઉપર હશે, કણવો એકદમ અણુઓ છે એ પાસે પાસે હશે, ને એકદમ પ્યોર વાઇબ્રેશન છે એ આપણને સંભળાશે. બંને વચ્ચેનો ડિફર ક્લિયર થાય છે? તો જેટલું માધ્યમ વધારે ડેન્સ હશે, વધારે ઘનતા ધરાવતું હશે, અવાજની વેલોસિટી છે, અવાજનો વેગ છે એ એટલો વધારે હશે. બીજું, માધ્યમના તાપમાન પર આધાર રાખે છે. શેના પર? તાપમાન પર. હવામાં પહેલા તો તાપમાન વધતા વેગ વધે છે. સર શા માટે? પ્રેક્ટિકલી પ્રૂફ કરેલું છે. તાપમાન વધતા વેગમાં વધારો જોવા મળે છે. V is directly proportional to √T, આ ફોર્મ્યુલા છે. તમે વેગ 25 ડિગ્રી, તાપમાન 25 ડિગ્રી વધારી દો તો વેગ 5 મીટર પર સેકન્ડ જેટલો વધે. તાપમાન 100 ડિગ્રી વધારો, બહુ વધી ગયું 100 ડિગ્રી, એટલે આટલું વધારવાનું ન હોય, તો એનો વર્ગમૂળ જેટલો વેગ વધે. કેટલો વેગ વધશે? તેના વર્ગમૂળ જેટલો. બરાબર. તો તાપમાનમાં વધારો થતા વેગમાં વધારો થાય છે. એકચ્યુઅલી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિનો વેગ 322 મીટર પર સેકન્ડ છે, 331 મીટર પર સેકન્ડ છે. કેટલું છે? 331 મીટર પર સેકન્ડ. અને તાપમાનને 22 ડિગ્રી જેટલું વધારવામાં આવે તો આ હવામાં ધ્વનિનો વેગ છે 344 મીટર પર સેકન્ડ થઈ જાય છે. ઓલરાઈટ માય ડિયર ફ્રેન્ડ્સ, તો એ તાપમાન પર પણ આધાર રાખે છે. એટલે કે આપણે જોયું એમ ધ્વનિની ઝડપ એ 2 વસ્તુ પર આધારિત છે. કઈ કઈ? તો કે માધ્યમની ઘનતા અને માધ્યમનું તાપમાન. ઘનતા વધે, કણ ડેન્સ બને, જેટલા ડેન્સ હોય પાસે પાસે હોય એટલો વેગ વધારે હોય, કણ છૂટા છૂટા એટલો વેગ ઓછો. લોજિક સાથે સમજાયું? અહીંયા ઇઝીલી પાસ કરી શકશે એનર્જી, એકદમ ચોપડી પાસ કરવાની છે, પાછળ 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 પાસ. જગ્યા વધારે છે, ઊભા થઈને જવું પડે છે, સમય વધારે લાગે છે.
That's the reason why in a solid medium, why in a dense medium, a velocity of sound will increase. It is more powerful than lower dense medium. All right, my dear friends. See, note down these all the contain in your notebook. લખી લ્યો. આજના લેક્ચરની અંદર ડિયર ફ્રેન્ડ્સ આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હોમવર્કની અંદર ચાલેલું એકવાર નહીં, ચાલેલું બે વાર, સોરી, ફાઇનલી હોમવર્કમાં ચાલેલું બે વાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું વર્ક કરો, સારું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય નોટ ડાઉન કરી લે.